નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના યુદ્ધ વિરામની જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ટ્વીટથી આખી દુનિયાને થઈ। આ યુદ્ધ વિરામથી સર્જાયેલી શાંતિ છતાં ભારત પાકિસ્તાન સંબંધોના ભવિષ્યને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા છે। ખાસ કરીને સિંધુ જળ સંધિ અને શિમલા કરાર જેવા અગાઉ રદ કરાયેલા દ્વિપક્ષીય કરારો પર તેની શું અસર થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે। બંને તરફથી યુદ્ધ બંધ થઈ ગયું છે, પરંતુ પ્રશ્ન ઊભો થયો છે કે જ્યારે યુદ્ધ વિરામ થઈ ગયો છે તો ભારતે તાજેતરમાં જ સૌથી મોટો નિર્ણય લીધો હતો સિંધુ જળ સંધિને રોકવાનો, અને તેના જવાબમાં પાકિસ્તાને શિમલા કરાર રદ કર્યો હતો। તેનું ભવિષ્ય શું હશે? શું ભારતે રદ કરેલી સિંધુ જળ સંધિ ફરીથી લાગુ પડશે? શું પાકિસ્તાન રદ કરાયેલા શિમલા કરારને ફરીથી લાગુ કરશે? આ પ્રશ્નનો સીધો જવાબ હાલ પૂરતો ના છે। પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામની માંગણી કરવામાં આવી હોવાથી ભારતે કોઈ પણ શરત વિના તે યુદ્ધ વિરામ સ્વીકારી લીધું છે। આનો સ્પષ્ટ અર્થ એ થયો કે ભારત હજુ પણ સિંધુ જળ સંધિ રદ કરવા પર અડગ છે, અને આ સંધિના અમલીકરણને રોકવાનો નિર્ણય થોડા જ સમય પહેલા લેવામાં આવ્યો છે। અત્યારે ભારત રાહ જોઈ રહ્યું છે કે શું પાકિસ્તાન ખરેખર આ યુદ્ધ વિરામ સ્વીકારશે અને તેનું પાલન કરશે, કારણ કે પાકિસ્તાનમાં સેના અને રાજકારણ વચ્ચે સંપૂર્ણપણે અલગ અલગ વલણ જોવા મળે છે, અને કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી તેવી પરિસ્થિતિ છે। યુદ્ધ વિરામની જાહેરાતના લગભગ 3 કલાકમાં જ પાકિસ્તાને ફરી એકવાર ડ્રોન ફાયર કર્યો હતો, જેના જવાબમાં ભારતે પણ તેમને તોડી પાડ્યા હતા।